વાતમાં એમ છે કે આશરે 4 વાગે 4 સાડા 4ની આસપાસ ઉપરથી કંઈક પડદીઓ પડી અમારી દુકાનની બાજુની સાઈડમાં, અને ત્યાર પછી મકાન માલિક દોડતો દોડતો એના ભાઈ પાસે ગયો અને એના ભાઈએ કંઈક કોર્પોરેશનમાં કે ફાયર બ્રિગેડમાં કમ્પ્લેન કરી એટલે ફાયર બ્રિગેડવાળા તાત્કાલિક આવી અને થોડી વાર નોટિસ આપ્યા વગર અમને આ અમારા મકાનની લાઇટ કનેક્શન, પાણી કનેક્શન એ બધું કાપી ગયા છે. તો આવી રીતે કેવી રીતે ચાલે? અમે અહીં વ્યવસાય વર્ષોથી કરીએ છીએ, અમારા વડીલો ફરિયાદ આ બિઝનેસ છે અને અમારી દુકાન વર્ષોથી આ જ જગ્યા છે, સહી સલામત છે. અમારી દુકાનમાં નીચે કશું જ નથી થયું. ઉપરની જો પડદી તૂટી છે કે ઉપરનું મકાન ભયજનક છે તો એ ઉતારે, એમાં અમને કોઈ જ વાંધો નથી. અમે એમાં એમને સાથ સહકાર આપવા તૈયાર છે, પણ અમારો વ્યવસાય બંધ થાય તો અમે અમારો વ્યવસાય છોડીને બીજે ક્યાં જઈએ? અત્યારે શું અમને મકાન માલિક કે કોર્પોરેશન કે કોઈ અમને બીજી વ્યવસ્થા આપી શકશે આ બાબતમાં? અમે એવી કોર્પોરેશનને સરકારને વિનંતી કરી છે કે અમને બીજી જગ્યા આપે, અમે બીજી જગ્યાએ વ્યવસાય કરીશું, પણ તાત્કાલિક અમારો વ્યવસાય બંધ કરી દે એ તો હુકુમતશાહી જેવું થઈ ગયું, લોકશાહી જેવું કંઈ દેખાતું નથી આમાં. અને આણંદનો રોજીરોટી એટલે અમે રોજ કમાવાનું, રોજ ખાવાનું. આ પરિસ્થિતિમાં જીવનાર માણસોના જો વ્યવસાય બંધ કરી દો તો માણસ જાય ક્યાં? અત્યારે સિચ્યુએશનમાં બિલ્ડિંગની સિચ્યુએશનમાં નીચેનું બધું સલામત છે, ઉપરની જર્જરિત છે. અમે એ સ્વીકારીએ છીએ, પણ સ્વીકારીએ છીએ એનો અર્થ એમ નહીં કે અમે ખોટા છે. અમારું બધું સલામત છે. અમે 5 વર્ષ પહેલાં પણ બિલ્ડિંગ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મકાનનું, અમારે દુકાનોનું અમે લાવીને આપ્યું તેમને. અમારી પાસે 5 દુકાનો જે છે ભાડુઆતોની, ત્યાર પછી અમને કોર્પોરેશને લાઇટ બિલ કે પાણી કનેક્શન કે બધું આપેલું છે. એવી રીતે ડાયરેક્ટ કે ઇલીગલી કે ખોટા રસ્તેથી અમે કશેથી લાવ્યા છે એવું નથી. અમે કોર્પોરેશનના સાથ સહકારથી ને સલાહકાર તરીકે ચાલેલા છે ને અમે એ રીતે જ અત્યારે પણ ચાલવા માંગીએ છીએ, પણ તાત્કાલિક અમારા વ્યવસાય બંધ થાય એવું અમને કોઈ સંકેત. મારું નામ દિલીપ મગનભાઈ રાજપરા છે.